હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના આ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું સક્કરબાગ ઝૂલોજિકલ પાર્ક ખાતે આવેલા ઝેબ્રાની। તો આ સક્કરબાગ ઝૂલોજિકલ પાર્કની મેઇન ઓફિસ છે, જ્યાંથી પૂરું મોનિટરિંગ થાય છે। તો હવે આપણે જશું ઝીબ્રા પાસે। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં નવા 2 મહેમાનોનું આગમન થયું છે, જેમાં નર અને માદા એમ 2 આફ્રિકન ઝીબ્રાને ઝૂમાં લાવવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં ઝીબ્રા લાવવામાં આવ્યા છે। આફ્રિકન ઝીબ્રાને જોવા માટે શહેરીજનો પણ આવી રહ્યા છે। સાથે સાથે ઝીબ્રાને પહેલાં ક્વોરન્ટાઇનમાં રાખાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તેમની માહિતી જો જોઈએ તો તેમનું વિતરણ એ મેન આફ્રિકા છે। તેમનો જે આવાસ છે એ ઘાસના મેદાન અને ખુલ્લા જંગલ પ્રદેશો છે। તેમની જે વિશેષતા છે એ અગ્રણી ચરનારા છે। તેમનું આયુષ્ય હોય છે તે 20થી 30 વર્ષ સુધીનું હોય છે અને આ પ્રાણી એ તૃણાહારી છે। તેમનું વજન જે હોય છે તે 200થી 400 કિલોગ્રામ જેટલો હોય છે। શરીરની લંબાઈ 2થી 2.6 મીટર સુધીની હોય છે અને બચ્ચાની સંખ્યા 1 હોય છે। તેમનો જે ગર્ભાવસ્થા અવધિ હોય છે તે 12 મહિના આસપાસની હોય છે। તેમની જે લૈંગિક પ્રૌઢતા છે તે 3થી 5 વર્ષ સુધીની હોય છે અને તેના જોખમોની જો વાત કરીએ તો રહેઠાણની ખોટ અને શિકાર આ એમના જોખમો છે। ઝીબ્રા એ સસ્તન વર્ગમાં ખરીદારી શ્રેણીના ઇક્વિડી કુળનું પ્રાણી છે। તે આફ્રિકા અને દક્ષિણ સહારાનું વતની છે। ઝીબ્રા, ઘોડા અને ગધેડા ઇક્વિડી કુળના પ્રાણીઓ છે। આથી તેમનામાં ઘણું સામ્ય જોવા મળે છે। તેના કર્ણપલ્લવ લાંબા, કેશવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે। તેની ત્વચાનો રંગ મુખ્યત્વે સફેદ કે ઝાંખો બદામી, જેના પર કાળા કે બદામી રંગના આડા તેમજ ઊભા પટ્ટાઓ આવેલા હોય છે। આવા પટ્ટાઓ ઉંદર અને જાંઘની અંદરના ભાગમાં નહિવત જણાય છે। ખૂંદ પટના પટ્ટા પૃષ્ઠ બાજુના પટ્ટા સાથે જોડાયેલા હોતા નથી। ઝીબ્રાની ત્વચા પરની ભાતને આધારે તેની વિવિધ જાતિઓ ઉપજાતિઓ બને છે। આ પ્રકારના આવા બાહ્ય દેખાવને કારણે તેને અ હોર્સ ઇઝ ઇન ટાઈગર સ્કિન તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રાણી ખાસ કરીને સામાન્ય રીતે એકાકી જોવા મળતું નથી। તે ટોળામાં વિચરતું હોય છે। તે શાકાહારી છે। તેના દાંતની રચના ઘોડાના દાંતને મળતી આવે છે। ખરી ધરાવતા પ્રાણીઓના ઉપાંગોમાં 3જા નંબરની આંગળી કાર્યક્ષમ હોય છે। આ પ્રાણી કલાકના 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ સિંહ તેનો સહેલાઈથી શિકાર કરી શકે છે। સિંહ માટે તે મનગમતું ભોજન છે। ઝીબ્રા તેની ચામડીની રક્ષણાત્મક ગોપનીયતાને આધારે તેના દુશ્મન પ્રાણીઓથી સામાન્ય રીતે બચી શકે છે। તો આ હતી એકમાત્ર ઝીબ્રા પ્રાણીની સ્પેશિયલ માહિતી। તો તમે જો ઝીબ્રા ન જોયા હોય તો જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અચૂક મુલાકાત લો અને આ વિડીયોને શેર કરો।